નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં। જાણીએ આજના સમાચાર। આવતીકાલે મોક ડ્રીલ યોજાશે। ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર અને નિયામક શ્રી નાગરિક સંરક્ષણ અમદાવાદની કચેરીના તારીખ 29/5/2025ના પત્ર મુજબ તારીખ 31 મે 2025ના રોજ વિવિધ ડિઝાસ્ટર આધારિત મોક ડ્રીલ ઓપરેશન શિલ્ડ નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ આયોજન કરવામાં આવ્યું છે। જે અન્વયે આણંદ જિલ્લામાં તારીખ 31/5/2025ના રોજ સાંજે 5 વાગે એલિકોન કંપની ગ્રાઉન્ડ આણંદ ખાતે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજનાર છે। આ એક્સરસાઇઝના ઇન્સિડન્ટ કમાન્ડર આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર રહેશે। આ એક્સરસાઇઝ બાદ રાત્રે 8 વાગે વિદ્યાનગર વિસ્તારમાં સાયરન વાગશે અને ત્યારબાદ વિદ્યાનગરના સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે બ્લેકઆઉટ કરવામાં આવશે। તે સમયે વિદ્યાનગરવાસીઓને તેમના ઘર, ઓફિસ, દુકાન, વ્યવસાયના સ્થળો સહિતના સ્થળોની લાઇટો થોડા સમય માટે સંપૂર્ણ બંધ કરી સહયોગી બનવા આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ અનુરોધ કર્યો છે। આ મોક ડ્રીલનો હેતુ લોક જાગૃતિ તથા યથાર્થતા માટે આયોજન કરવામાં આવેલ છે, જેમાં નાગરિક સંરક્ષણના વિવિધ અધિકારીઓ, વિવિધ વિભાગો અને સેવાઓ સાથે સંકલનમાં રહી આયોજન હાથ ધરવામાં આવશે। આ મોક ડ્રીલમાં જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને આણંદ મહાનગર સેવા સદનના અધિકારીઓ અને કર્મચારીઓ, સ્થાનિક પોલીસ સ્ટાફ, સંલગ્ન વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, MGVCL, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, ARTO, પુરવઠા વિભાગ તેમજ ફાયર બ્રિગેડ, એલિકોન કંપનીના અધિકારી કર્મચારીઓ તથા આણંદ શહેર અને તાલુકા સિવિલ ડિફેન્સ વોલેન્ટરી તરીકે નોંધાયેલા લોકો સહભાગી બનશે। આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે। જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે।